વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી કી રાણી મેદાન ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે તથા ક્રિકેટર અતુલ બેદાડે તથા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા મેહુલ લાખાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય વિજય પટેલ, અન્ય મહાનુભાવોની હાજરી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું ફાઇનલ મેચ યોજાઈ હતી. બોક્સ બોમ્બે સ્ટાઇલ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું શરૂઆત કરવામાં આવી હતી. સૌથી મોટી ટુર્નામેન્ટની રનર્સ ટ્રોફી, ચેમ્પિયન ટ્રોફી, જેમાં ફાઇનલમાં મેચમાં ગોકુલ 11 પ્રથમ વિજય થયો હતો અને સાઈનાથ 11 સેકન્ડ વિજય થયો હતો. પ્રથમ વિજેતા ટીમને 31,000, દ્વિતીય વિજેતા ટીમને ₹11,000નું ઇનામ ટ્રોફી એનાયત કરાઈ હતી. एक और अच्छी फील्डिंग, रन आउट का चांस हो गया. बढ़िया फील्डिंग, बढ़िया एकदम બેટ્સમેન તરીકે ઓળખાય છે. તેમનો જન્મ મુંબઈમાં થયો હતો. तो जीतने के लिए कोच करना, गेम में बने रहना, तो महावीर को वापस जल्दी ही बल्लेबाज. क्या शॉट है यार, अरे अच्छी फील्डिंग. बहुत बढ़िया गेंद, क्या बात है. तीर की तरफ सीधा शॉट, क्या बात. 46 जनता जनार्दन करती. ऐसा लग रहा है कि जैसे यार क्रिकेट का महासंग्राम नहीं, एक महफिल सी बनी हुई है. इतना ही कहना चाहूंगा कि जब भीड़ इकट्ठी होती है तो उसे जुलूस के फाइनल में कोई एवं ना कि તમે ફિક્સ કરી દેજો એટલે હવે આ થોડી સિસ્ટમ કરી દ્વારકાધીશ કી જય. રેડી થઈ જાઓ ભાઈ. તો સંસદજીએ કીધું દ્વારકાધીશ કી જય. દ્વારકાધીશ યુવા અવસ્થામાં ક્યાંથી આવ્યું? શ્રી શ્રીરંગ રાજેશ આયરે અને સમગ્ર ટીમ દ્વારા આયોજિત બોમ્બે સ્ટાઇલ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ કે જે ડે નાઇટ ટુર્નામેન્ટ છે અને 368 કરતાં વધારે ટીમોનું આમાં રજિસ્ટ્રેશન થયું છે. હું માનું છું કે આજના જમાનામાં જ્યારે સોશિયલ મીડિયાના પ્રવાહથી જે યુવાધન છે એ ભટકી રહ્યું છે, ત્યારે આ પ્રકારે રમતગમત દ્વારા એમને જોડી અને ખૂબ સારો સંદેશો અને ખૂબ સારો પ્રયાસ એ સમગ્ર આયરે પરિવાર દ્વારા દર વર્ષે થતો હોય છે. આ વર્ષે પણ આટલું અતિ ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તે બદલ શ્રી શ્રીરંગભાઈ આયરે, શ્રી રાજેશભાઈ આયરે અને સમગ્ર આયરે પરિવાર અને એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન સર શુભેચ્છાઓ પાઠવું છું. આજે હમણાં જ આ જે ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે અને મારી સાથે આપણું વડોદરાનું ગૌરવ અને ક્રિકેટ જગતનું ખૂબ મોટું નામ એવું આદરણીય અતુલભાઈ બેદાડે પણ ઉપસ્થિત રહ્યા. અમે પણ થોડું બેટ બોલમાં અમારો હાથ અજમાવ્યો. પોલિટિક્સ જેટલું ક્રિકેટ અમને આવડતું નથી, પરંતુ અતુલભાઈ સાથે રમી અને મને પણ ખૂબ ગર્વ અનુભવાય છે. 4,000 જેટલા યુવાનો રમ્યા અને એ પણ મેદાનની અંદર અમે જોયું છે કે ક્યારે પણ મેદાનની અંદર મોબાઈલ લઈને છોકરાઓ રમતા જ નહોતા અને બધા જ મેદાનની બહાર મોબાઈલ આપીને જોયું. એટલે રમશે ગુજરાત, રમશે જીતશે ગુજરાત, રમશે ઇન્ડિયા, જીતશે ગુજરાત. પણ આ તો વોર્ડ નંબર 9 રમશે અને વોર્ડ નંબર 9 જીતશે. આ એક અમારા એટલા માટે કે અમે તો આખું વડોદરા રમાડ્યા, પણ એ ખાલી વોર્ડની જ ટીમ જો 365 થતી હોય તો પછી ક્યારે થાય છે. સતત 9 દિવસ સુધી આ મેદાનની અંદર ઓર્ગેનાઇઝ જે અમારા જે 100 જેટલા છોકરાઓએ કરેલી હતી, એમની સંપૂર્ણ મહેનત અને સાથે 4,000 છોકરાઓનું છે કે જે લોકોએ કદાચ અમારામાં એકાદ બે ડિસિઝન એવા પણ હશે કે અમ્પાયરથી, આપણે તો મોટી મેચોમાં પણ ડિસિઝન એવા થઈ જાય છે, એવા ડિસિઝનને પણ થોડુંક આમ તેમ કરીને પણ એ લોકોએ પોતે સ્પોર્ટ્સમેનશિપથી રમ્યા. એટલે આજના દિવસે દરેક લોકો રમ્યા છે, દરેક લોકો જીત્યા છે અને આની અંદર એટલા બધા લોકો પાર્ટિસિપેટ થયા છે કે આજના દિવસે
હું જે ગોકુલધામ જે અમારી જે ટીમ છે એને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સાઈનાથ એ રનર્સઅપ હતી, પણ એની સાથે સાથે બધી જ ટીમો 350ની ઉપર જે ટીમો છે સૌ લોકોને વંદન કરું છું. જે લોકો પાર્ટિસિપેટ થયા, આ વિસ્તારના સૌ લોકો, પોલીસ સ્ટેશનથી માંડી આજુબાજુના વિસ્તારના સૌ લોકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ફરી એકવાર ગોકુલધામ ટીમ અને 350 જેટલી ટીમ એટલે 4000 દીકરાઓ જે રમ્યા છે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી, કોઈ પણ વિવાદ વગર, હર હંમેશા 5મું વર્ષ છે તો સૌ લોકોને નતમસ્તક વંદન કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. જય સાંઈનાથ. પ્રધાનમંત્રી શ્રીનો જે આહવાન છે કે ફિટ ઇન્ડિયાના કેમ્પેનિંગ સાથે અમે આ વોર્ડ નંબર 9ને એક તંદુરસ્ત વાતાવરણ મળે, અને એ તંદુરસ્ત વાતાવરણ કઈ રીતના મળે તે સાથેના અમે પ્રયત્નો કર્યા હતા. અને આ 21 તારીખે ચાલુ થયેલી ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર અમે તમે જુઓ કે એવી રીતના પ્રયત્ન કર્યો હતો કે લોકો મોબાઈલ ભૂલીને ગ્રાઉન્ડ તરફ પાછા વળે. અને આ 9 દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટની અંદર આજે જ્યારે ફાઇનલ થઈ છે અને પૂર્ણાહુતિ તરફ અમે આગળ આજે વધ્યા છે, ત્યારે આ ટુર્નામેન્ટની પાછળ રહેલા તમામ એ અમારા મિત્ર મંડળ છે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનું, તેમનું હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે એવા મારા આકાશભાઈ, સાથે અર્પિતભાઈ, હિરેનભાઈ, શંભુભાઈ, એટલે હાર્દિકભાઈ, અજીત લાલાભાઈ, કરણભાઈ, આ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને તમામ એ વ્યવસ્થા સાચવી છે કે જે વ્યવસ્થાની અંદર કોઈ પણ શિડ્યુલ બને તો ટીમોના ફોર્મ કઈ રીતે લેવાના, ફોર્મ લીધા બાદ તેને કઈ કઈ કેટેગરીની અંદર સમાવેશ કરવાના, કે એક જ કેટેગરી અમે રાખી હતી કે ફક્ત વોર્ડ નંબર 9ના અહીંયા ભાગ લઈ શકે, અને તેનું વેરિફિકેશન કોણ કરે, તો તેની માટે અમારા સંજયભાઈ, હરીશભાઈ અને તેમની સમગ્ર ટીમ કે જે એની પાછળ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરે કે આ વોર્ડ નંબર 12નો છે કે નહીં. અને એવી જ રીતે ત્યારબાદ ફોર્મ સબમિટ થાય, તેની તમામ મેચ હોય તેના આગલા દિવસે શિડ્યુલ બને, તેની ડિઝાઇનો બને, અને આ તમામ જે ડિઝાઇન બની એવા મારો નાનો ભાઈ અને મારો મિત્ર છે એવો પ્રેમ જે દિવસ રાત જાગીને આની ડિઝાઇનો બનાવતો હતો. સાથે આ ટુર્નામેન્ટની અંદર પહેલા દિવસથી જ્યારે મેચો શરૂ થઈ, આ જે ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે તમે જુઓ કે કોઈ એવું ગ્રાઉન્ડ નથી કે ડાયરેક્ટ અહીંયા બાઉન્ડ્રી બનાવીને ફરસકાનું લગાવીને અહીંયા ક્રિકેટ ચાલુ કરી દીધું હોય. આ ગ્રાઉન્ડને મેન્ટેન કરવા પાછળ અમારી જે રિલાયન્સ જે અત્યારે અને બીસીએના જે ગ્રાઉન્ડ મેન્ટેન કરે છે એવા દુષ્યંતભાઈ અને તેમની ટીમને અહીંયા દિવસ રાત આ ગ્રાઉન્ડની પાછળ મેન્ટેનન્સ કરવા માટે અમે મૂક્યા હતા. તેઓએ સક્સેસફુલી આ પીચ અહીંયા બનાવી છે. સાથે એવી જ રીતે આ ટુર્નામેન્ટની અંદર જેઓએ અમ્પાયરિંગ કરી છે એવા તમામ જે અમ્પાયર્સ છે, અમારા મિત્રો છે, ભાઈઓ છે, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે ખાસ કરીને જે 365 ટીમોએ જે પાર્ટિસિપેટ કર્યું અને આ ટુર્નામેન્ટને સક્સેસ બનાવવા માટે જેમને 100% અમારી મદદ કરી, અને ખાસ કરીને મારા જે સ્પોન્સર્સ છે કે જેમને હંમેશા મારા પર વિશ્વાસ રાખ્યો છે કે ક્યારે પણ એક પોસ્ટરની જાહેરાત જોઈએ તો તરત શ્રીરંગભાઈ અમારા તરફથી છોકરાઓને આ છે તે છે. સાથે એવી જ રીતે વાત કરું કે આજે ટુર્નામેન્ટની અંદર જ્યારથી ટુર્નામેન્ટ ચાલુ થઈ, અમારા જે ભારતીય જનતા પાર્ટીના આવેલા તમામ જે આગેવાનો છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. માનનીય વડોદરા શહેરના મેયરશ્રીનો કે જેમને આ મેદાન અમને અહીંયા સુપ્રત કર્યું. સાથે વડોદરા શહેર કમિશનરનો પણ કે જે આ ગ્રાઉન્ડને અમને રમવા માટે બાળકોને આપ્યું છે. સાથે એવી જ રીતે આ ટુર્નામેન્ટની અંદર જેઓએ ભાગ લીધો છે એ તમામ ખેલાડીઓને, અને આજના દિવસે વડોદરા શહેરના સાંસદશ્રી અને અમારા હંમેશા મને માર્ગદર્શન પૂરું પાડતા એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશી અમારી વચ્ચે આવીને અહીંયા ફાઇનલ જે વિનર્સ હતા તેમને અહીંયા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. સાથે ભારતીય પૂર્વ ક્રિકેટર એવા અતુલજી વેદાડે કે જે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમેલા છે અને તેમના દ્વારા અહીંયાથી ફાઇનલની ટ્રોફીનું અનાવરણ થયું છે. ફાઇનલની અંદર ગોકુલ 11 કે જેની અંદર હિરેનભાઈ ભાલેકર કેપ્ટન હતા અને તેમની સમગ્ર ટીમ, સાથે સાઈનાથ જે અમારી ટીમ હતી, અને એવી રીતે અમે આજના દિવસે આ ટુર્નામેન્ટ ગોકુલ 11ના નામે અહીંયા વિનર્સ ડિક્લેર કરી છે અને આજના દિવસે આ ટુર્નામેન્ટનું અહીંયા પૂર્ણાહુતિ કરવામાં આવી છે.